વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં વન સેન્ટેન્સનો આપણે એક લેક્ચર લીધો હતો, પાર્ટ 1. હવે પાર્ટ 2 ની આપણે શરૂઆત કરીએ છીએ. એ અને બીની તફાવત ઘટનાની વેન આકૃતિ દોરો. મિત્રો સિમ્પલ છે, એક બોક્સમાં બે વર્તુળ દોરી નાખવાનું છે. આ ઘટના એ છે, આ ઘટના બી છે. એમાંથી બીને બાદ કરવાના, વર્તુળ બી છે એને બાદ કરવાનું છે. તો આ વર્તુળ બી સિવાયનો જેટલો ભાગ વધ્યો હોય એ ડાર્ક બતાવી દેવાનો છે. વેન આકૃતિ દોરવાની છે નિશેષ ઘટનાની. આકૃતિ છે, બોક્સ છે, એના બે ભાગ પાડી દેવાના, એ અને બી. એ વાળો ભાગ ડાર્ક બતાવી દેવાનો, બી વાળો બ્લેન્ક રાખવાનો છે. તો એની વ્યાખ્યા કે તો નિશેષ ઘટના કોને કહેવાય? તો એ અને બી એ નિદર્શ અવકાશ યુની બે ઘટનાઓ છે. નિદર્શ અવકાશ યુ છે, એ અને બી તેની ઘટના છે. આ બંને ઘટનાનો યોગગણ એટલે એ યોગગણ બી બરાબર યુ થાય તો એ અને બી એ નિશેષ ઘટના કહેવાય. હવે તફાવત ઘટનાની વેન આકૃતિ દોરવાની છે. તો અહીંયા બે આકૃતિ દોરી છે. જે ઉપર આપણે અહીં સમજ્યા હતા, એ અને બી ની તફાવત ઘટના એ બે છે. એ માઇનસ બી બે વર્તુળ દોરવાનું છે, બીજાને છેદતા હોય. હવે આ એ માઇનસ બી છે એટલે બી ભાગ માઇનસ છે, એટલે બી વાળો ભાગ આખો બ્લેન્ક રાખવાનો છે, કોરો રાખવાનો છે. એ વાળો ભાગ ડાર્ક બતાવવાનો છે. અને આ બી માઇનસ એ છે તો બી માંથી એને કાઢી નાખવાનો છે. આ ભાગ એ નથી બતાવવાનો તમારે. એ સિવાયનો જે ભાગ વધ્યો આટલો ભાગ એ ડાર્ક બતાવવાનો છે. એની વ્યાખ્યા જોઈએ તો યુ એ નિદર્શ અવકાશ છે અને એ અને બી તેની કોઈ બે ઘટના છે. હવે એ માઇનસ બી કોને કહેવાય? તો ઘટના એ બને અને ઘટના બી ના બને. બહુ સિમ્પલ છે. ઘટના એ બને પણ ઘટના બી ના બને. તો એવા જે યુના ઘટકોથી રચાતો ગણ હોય એને એ અને બી ની તફાવત ઘટના કહેવાય. અને બી માઇનસ એને કોને કહેવાય? તો ઘટના બી બને પણ ઘટના એ ના બને. તો એનાથી જે પરિણામો મળે એને બી અને એ ની તફાવત ઘટના કહેવાય. જેને સંકેત બી માઇનસ એ અથવા બી છેદ, અહીં માઇનસ છે જગ્યાએ ડેશ થઈ જાય. એવી રીતે અહીંયા એ માઇનસ બી, તો અહીંયા માઇનસ છે જગ્યાએ છેદની નિશાની કરવાની અને બી ની ઉપર ડેશ કરવાની. જે ઘટના માઇનસ છે એની ઉપર ડેશ થઈ જાય. બરાબર. પછી અહીંયા છેદ ઘટનાની આપણે આકૃતિ અને વ્યાખ્યા છે. આપણે તો બે વર્તુળ દોરવાનું છે, બંને એકબીજાને છેદતા હોય. આ છેદ ઘટના છે. બંને વર્તુળ એકબીજાને જે ભાગમાં છેદે છે એ ભાગ તમારે ડાર્ક બતાવવાનો છે. એની વ્યાખ્યા તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ અને બી એની કોઈ બે ઘટના છે. છેદ ઘટના કોને કહેવાય? તો બંને ઘટના એક સાથે બને. ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બને તેને એ અને બી ની છેદ ઘટના કહેવાય. જેને આપણે સંકેતમાં એ નિશાની છે છેદગણની કહેવાય. આમ યુ જેવી નિશાનીઓ યોગગણ કહેવાય. જે અહીં છે આ છેદગણ, એને એ છેદગણ બી વડે દર્શાવાય. હવે યોગ ઘટનાની વેન આકૃતિની વ્યાખ્યા છે. આવી જ આકૃતિ દોરવાની છે આપણે, પણ અહીંયા આકૃતિ છેદ ઘટનામાં ખાલી બે વર્તુળનો છેદ તો એટલો ભાગ ડાર્ક બતાવ્યો છે. યોગ ઘટનામાં બધો જ ભાગ તમારે ડાર્ક બતાવી દેવાનો છે. બરાબર, ધ્યાન રાખજો. અને જેવી સેમ આકૃતિ છે પણ અહીંયા બધો જ ભાગ ઘટના એ, ઘટના બી અને છેદ બધો ભાગ ડાર્ક બતાવવાનો છે. અને જે વ્યાખ્યા છે બેટા, યુ શાંત નિદર્શ અવકાશ છે અને બી તેની બે ઘટના છે. સેમ એવું લખેલું છે, પણ અહીંયા ખાલી એટલું જ ઘટના એ અને બી સાથે બને બદલે અહીંયા એનાથી સમજો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તો એને એ અને બી ની યોગ ઘટના કહેવાય. જેને એ યોગગણ બી વડે દર્શાવે છે. આ યોગગણની નિશાની છે, આ છેદગણની નિશાની છે. હવે પરસ્પર નિવારક ઘટના, મિત્રો વેરી મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. બે આકૃતિ દોરવાની છે પણ બંને એકબીજાને છેદતી નથી, બે અલગ અલગ છે. બરાબર. તો યુ બધા સેમ જ આવે બેટા. યુ શાંત નિદર્શ અવકાશ છે અને બી તેની બે ઘટના છે. સેમ એવું જ છે. યુમાંની બે ઘટનાઓ છે. હવે એ છેદગણ બી બરાબર ખાલી ગણ અથવા ફાઈની નિશાની કહેવાય. એ છેદગણ બી બરાબર, એટલે બંને ઘટના એકબીજાને છેદતી નથી. તો એ છેદગણ બી ખાલી ગણ હોય તે બે એ અને બી પરસ્પર નિવારક ઘટના કહેવાય. હવે ચોક્કસ ઘટનાની વ્યાખ્યા બેટા, તો યાદચ્છિક પ્રયોગનો જે નિદર્શ અવકાશ છે એના વિશિષ્ટ ઉપગણને ચોક્કસ ઘટના કહેવાય. અને ખાલી ઘટના કીધું હોય ને તો વિશિષ્ટ શબ્દ કાઢી નાખવાનો. તમને કે ઘટના એટલે શું? તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. ચોક્કસ ઘટના કીધી હોય તો અહીં આગળ વિશિષ્ટ શબ્દ મૂકી દેવાનો. બરાબર. તો આના પરથી બે વ્યાખ્યા થઈ જશે. હવે આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવજો. વેરી મોસ્ટ એમ્પી હંમેશા સંભાવના પહેલા 0 હોય. ચડતા ક્રમમાં ગોઠવે સૌથી માપ 0 હોય.
અહીં એક નથી આપ્યું, જો એક આપ્યું તો સૌથી છેલ્લે એક આવે, બરાબર, પણ આમાં એક નથી. ચડતા ક્રમમાં કહે તો સમજો, પહેલા 0 ને સૌથી છેલ્લે એક આવે. અહીં એક નથી આપ્યું તો એક લખવાની જરૂર નથી. તો પહેલું તો યાદ રાખ્યું 0. હવે શું યાદ રાખવાનું છે? ખાલી યાદ રાખવાનું છે, પહેલા બેટા છેદ ઘટના આવે, પછી એક ઘટના આવે એટલે P of A, અને પછી છેદની જગ્યાએ યોગ કરી નાખવાનું. તો છેદ ઘટના, પછી કોઈ એક ઘટના આવે, અને પછી આની યોગ ઘટના આવે. છેદની જગ્યાએ યોગ કરી નાખવાનું, અને પછી જે વધ્યું એ લખી નાખવાનું. તો પછી એક સ્ટેપ વધે જ આપણી પાસે A પ્લસ B. અને જો આમાં એક આપ્યું હોય તો આના પછી એક આવે. ચડતા ક્રમમાં કીધું છે આ રીતે આવે. ઉતરતા ક્રમમાં કહે તમને તો ઊંધું કરી નાખવાનું. હવે 3 ઘટના પરસ નિશેષ ઘટના છે એવું ક્યારે કહેવાય? તો ત્રણેય ઘટનાનો સરવાળો P of A એટલે ઘટના A ની સંભાવના, ઘટના B ની સંભાવના અને C ની સંભાવના, ત્રણનો સરવાળો 1 થાય તો એ નિશેષ ઘટના કહેવાય. નેક્સ્ટ મિત્રો 8 નંબરનો પ્રશ્ન જવાબ. A અને B ની સંભાવનાનો બે નિરપેક્ષ ઘટના હોય ત્યારે એનો ગુણાકારનો નિયમ શું? તો બે ઘટના જ્યારે નિરપેક્ષ હોય, નિરપેક્ષ એટલે સ્વતંત્ર ઘટના, તો એનો છેદગણ ગુણાકાર એટલે છેદગણ B એટલે બે ઘટનાનો ગુણાકાર P of A ગુણ્યા P of B. નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા તો યુ શાંત નિદર્શ અવકાશ છે. મોટે ભાગે બધામાં જો તમે આ વાક્ય કોમન છે, A અને B તેની કોઈ બે ઘટના છે. જો ઘટના A બનવાની સંભાવના ઘટના B બનવા કે ન બનવાથી બદલાતી ન હોય, એટલે ઘટના A બનવાનો આધાર ઘટના B પર ના હોય, તો એ બંને ઘટના નિરપેક્ષ ઘટના કહેવાય, બરાબર, એટલે સ્વતંત્ર ઘટના પણ કહેવાય. 3 ઘટના પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવનાનું સૂત્ર અથવા 3 ઘટનાનો સરવાળો નિયમ કહેવાય. તો સિમ્પલ છે બેટા, A યોગગણ B યોગગણ C. ખાસ આ દાખલામાં પણ આવે છે. તો પહેલા તો ત્રણેય ઘટના અલગ અલગ લખવાની. P of A પછી B C ત્રણે અલગ, P of A વત્તા P of B વત્તા P of C, આ રીતે યાદ રાખવાનું. પછી આ 3 પદ, એમાં ત્રણેયમાં છેદ ઘટના કેવી રીતે? A છેદ B લેવાય, યોગ છેદ છેદ કરવાનો, A છેદ B એટલે આવ્યું. પછી A ની જોડે C લેવાનું, તો A છેદ C એટલે આવ્યું. અને પછી B ની જોડે C લેવાનું, તો B છેદ C. પહેલા A ની જોડે B, A ની જોડે C અને B ની જોડે C, એટલે 3 પદ થયા. અને છેલ્લો હંમેશા પ્લસ આવશે. એમાં આ જ પદ આવે પણ અહીંયા યોગ છે એની જગ્યાએ છેદ કરી નાખવાનું. A છેદ B છેદ C. અહીં યોગ છે એની જગ્યાએ છેદની નિશાની કરી નાખવાની. પહેલા 3 પ્લસ, પછી 3 માઇનસ અને છેલ્લું પ્લસ. તરતી સંભાવના વ્યાખ્યા બેટા, યુ શાંત નિદર્શ અવકાશ છે. A અને B તેની કોઈ બે ઘટના છે. બધામાં કોમન વાક્ય આટલું આવે છે. ઘટના A બને તે શરત હેઠળ ઘટના B બને, એટલે ઘટના B બનવાનો આધાર ઘટના A પર છે, એટલે ઘટના A કન્ડિશન છે, એને શરતી સંભાવના કહેવાય. ઘટનાની વ્યાખ્યા બેટા હમણાં આગળ જોઈ આપણે ચોક્કસ ઘટનામાં કે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશનો ઉપગણ છે ને ઘટના કહેવાય, અને વિશિષ્ટ ઉપગણ કહે તો ચોક્કસ ઘટના કહેવાય, બરાબર. એટલે આના પરથી તમને બે વ્યાખ્યા રહેશે. પછી પૂરક ઘટનાની વ્યાખ્યા, તો આપણું બોક્સ બનાવ્યું છે, એમાં ઘટના A છે, એ સિવાયનો જે ભાગ વધ્યો એને A ડેશ એટલે એની પૂરક ઘટના કહેવાય. એની વ્યાખ્યા, યુ શાંત નિદર્શ અવકાશ છે, એની કોઈ ઘટના A છે, ઘટના A બનતી નથી, એટલે એ સિવાયનો જે ભાગ વધ્યો એને આપણે શું કહીએ? એની પૂરક ઘટના કહીએ, જેને આપણે A ડેશ વડે અથવા એની પર 12 અથવા એની પર C ઘાત આ રીતે પણ દર્શાવાય છે. અશક્ય ઘટના, તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશનો વિશિષ્ટ ઉપગણ જે ખાલી ગણ હોય અથવા તો ફાઈ જેવી નિશાની છે, બરાબર, બ્લેન્ક, એને આપણે અશક્ય ઘટના કહીએ છીએ, બરાબર. હવે અહીંયા બેટા સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા છે, એની એક તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે જે યાદ કરી શકાય. યાદચ્છિક પ્રયોગ એટલે શું? બહુ સિમ્પલ છે. જે પ્રયોગનું સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાતું હોય, એના બધા જ પરિણામો જ્ઞાત એટલે આપણે જાણતા હોઈએ, પણ પ્રયોગને અંતે કયું પરિણામ મળશે એનું અગાઉથી અનુમાન કરી શકાય નહીં, તો એ પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. પછી બર્નૌલી પ્રયત્નોની વ્યાખ્યા છે બેટા, તો દ્વિવિધ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. બર્નૌલી પ્રયત્નોની વ્યાખ્યા ત્યાંથી સમજો. દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું n પ્રયત્નમાં દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય, P એટલે સંભાવના, S એટલે સક્સેસ, સફળતાની સંભાવના અચળ હોય, આવા n પ્રયત્નોને બર્નૌલી પ્રયત્ન કહે છે. અસતત ચલનું વિચરણ શોધવાનું સૂત્ર છે બેટા, V of x અથવા સિગ્મા x સ્ક્વેર. આ સિગ્મા નથી બેટા, E છે. E મીન્સ એક્સપેક્ટેડ વેલ્યુ. E કૌંસમાં x સ્ક્વેર
માઇનસ ઈ કૌંસમાં એક એનો હોલ સ્ક્વેર છે. સમજો આનું આ સૂત્ર છે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પીએક્સ માઇનસ આનું સૂત્ર છે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ અને એનો હોલ સ્ક્વેર. બરાબર. બર્નોલી પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતાનો સંબંધ શું છે? સફળતાની સંભાવના પી અને નિષ્ફળતાની સંભાવના ક્યુ આ બંનેનો સરવાળો હંમેશા 1 હોય. મધ્યક અસતત ચલમાં મધ્યક શોધવાનું સૂત્ર મધ્યક એટલે મ્યુ ઈ ઓફ એક્સ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ અપેક્ષિત મૂલ્ય જેને કહેવાય તેનું સૂત્ર છે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ જે અહીં આપણી પાસે હતું. દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણનો સંબંધ શું છે બેટા? હંમેશા મધ્યકની કિંમત વિચરણ કરતા વધુ હોય એટલે આમ લખાય એનપી ગ્રેટર દેન એનપી ક્યુ. અહીંયા મધ્યક ગ્રેટર દેન વિચરણ એવું પણ લખાય અને જો વિચરણ આગળ રાખીને મધ્યક પાછળ રાખીએ તો અહીંયા ગ્રેટર ની જગ્યાએ લેસ દેન થાય. બરાબર. સમજો અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વ્યવસ્થિત યાદ કરી શકાય. અસતત યાદચ્છિક ચલ આ અસતત સંભાવના વિતરણ છે અને આ અસતત યાદચ્છિક ચલ છે. બરાબર. જે યાદચ્છિક ચલ એક્સ એની વાસ્તવિક સંખ્યાનો ગણ આરમાં અથવાના ઉપગણમાં ગણી શકાય એટલી કિંમતો ધારણ કરી શકતો હોય તો એ યાદચ્છિક ચલને અસતત કહેવાય. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, સિક્કાને 3 વખત ઉછાળીએ તો મળતી છાપની સંખ્યા બધા અસતત ચલના ઉદાહરણ છે. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો છે બેટા? સંપૂર્ણ ઘંટાકાર હોય છે. પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયમાં અચળાંકોનું મૂલ્ય શું? તો પાઈ બરાબર 3.14 અને ઈ બરાબર 2.7183 છે. સતત યાદચ્છિક ચલ કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરવાની સંભાવના કેટલી હોય? 0 હોય. પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી છે? 0 છે. પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત છે. વિધાન કેવું છે? સાચું છે. ધ્યાન રાખજો, અગત્યનો પ્રશ્ન છે. પ્રામાણ્ય વક્ર એટલે ધ્યાન રાખજો પરીક્ષામાં ખાલી પ્રામાણ્ય છે પ્રમાણિત પ્રમાણે સમજવાનું. પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે? z બરાબર 0 ની. અને પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કઈ કિંમત શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્ર બંને સમાન ભાગમાં હોય છે? બે સમાન ભાગમાં હોય છે. તો મધ્યક x બરાબર મ્યુ મધ્યક માટેની શિરોલંબ રેખા એ પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે. બરાબર ને? સમજો અહીંયા અહીં બંને બાજુએ સમમિત છે તો z બરાબર 0 અને બે સમાન ભાગ કરે છે તો x બરાબર મ્યુ એટલે મધ્યક. પ્રામાણ્ય વક્રમાં મ્યુ -2 સિગ્મા મ્યુ +2 સિગ્મા વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું? 95.45% અથવા આવું પણ લખાય 0.9545 આ પણ લખાય. બંને સાચું. બરાબર. પ્રામાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને પ્રમાણિત વિચલનની કિંમતો શોધો. અહીં કિંમત આપણને આપી છે. આનું સૂત્ર છે n કૌંસમાં મ્યુ સિગ્મા સ્ક્વેર એટલે મ્યુની કિંમત 50 છે અને સિગ્મા સ્ક્વેરની કિંમત 25 છે. અહીં વચ્ચે અલ્પવિરામ હશે. તો મધ્યક એ 50 છે એટલે પ્રામાણ્ય જે વક્ર છે પ્રામાણ્ય વિતરણના જે ગુણધર્મ છે એમાં કીધું છે કે પ્રામાણ્ય વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય સમાન હોય છે. એટલે મ્યુ એ મધ્યક છે, મધ્યક 50 હોય તો બહુલક અને મધ્યસ્થની કિંમત પણ 50 જ હોય. અને સિગ્મા સ્ક્વેર 25 છે તેનું આપણે વર્ગ કાઢે અહીંયા વર્ગમૂળ થઈ જાય તો સિગ્મા 5 એટલે સિગ્મા એ વિચલન છે, વિચલન 5 છે. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય એક બહુ અગત્યનો મોસ્ટ એમપી પ્રશ્ન છે. પરીક્ષામાં 2 માર્કમાં પણ પૂછાય બેટા. 1/(સિગ્મા વર્ગમાં 2 એની -1/2 કૌંસમાં x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા હોલ સ્ક્વેર. જ્યાં મ્યુ એ મધ્યક છે, આ સિગ્મા એ પ્રમાણિત વિચલન છે અને પાઈ અને ઈ એના અચળાંક છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના પ્રાચલો મધ્યક અને વિચલન જ્યાં મધ્યક 0 હોય વિચલન 1 હોય. પ્રમાણિત પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય બહુ જ મોસ્ટ એમપી છે બેટા. ધ્યાન રાખજો આમાં ભૂલ થઈ જાય. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય તો આ સૂત્ર છે અને અહીંયા પ્રમાણિત પ્રામાણ્ય અહીં ખાલી પ્રામાણ્ય ચલ છે. અહીંયા પ્રમાણિત પ્રામાણ્ય એમ છે મોસ્ટ એમ પૂછાતું હોય ધ્યાન રાખજો. તેનું સૂત્ર છે 1/√2 એની -1/2 z સ્ક્વેર. ત્યાં z નું સૂત્ર છે x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x ટેન્ડ્સ ટુ એનો અર્થ થાય કે x ની કિંમતો એની ખૂબ નજીક છે પણ x એક્ઝેક્ટ એ નથી એટલે x બરાબર એ નથી. અંતરાલની વ્યાખ્યા શું? કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની
જે વાસ્તવિક સંખ્યાનો ગણ કે સમૂહ છે એને અંતરાલ કહેવાય. હવે અહીંયા કિંમત આપણે મૂકવાની છે આ ક્વેશ્ચનની અંદર, બરાબર. મિત્રો અહીંયા x ની કિંમત -3 છે, આપણને જે રકમ આપી છે ત્યાં આ 2 એમના એમ -2 એમના એમ અને x ની કિંમત અહીં -3 છે, -3 મૂકી કૌંસ એટલે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે, 3 દુ 6, 6 ને 2 8 અને 12 3 એટલે 8 નું ઘનમૂળ 2 થાય. તો ઘનમૂળ કાઢતા ના આવડે તો એવું સમજવાનું કોનો ઘન 8 થાય, 2 નો ઘન 8 એટલે જવાબ 2 આવશે. કારણ કે કેલ્શિયમમાં ડાયરેક્ટ સાદા કેલ્શિયમમાં ઘનમૂળ નહીં નીકળે. x ટેન્સ ટુ 0 નો અર્થ શું થાય? x ટેન્સ ટુ 0 નો મતલબ વધીને કે ઘટીને એ 0 તરફ જાય છે, પણ 0 થતું નથી, એટલે x બરાબર 0 નથી. અહીંયા તે ખાલી કિંમત મૂકવાની છે, x ની કિંમત 5 છે, x ની જગ્યાએ 5 અહીંયા મૂકી દેવાના છે તમારે. એ 5 ને 5 તરી 15 વત્તા 5 એટલે 20. વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવતું નથી? અગત્યનો પ્રશ્ન છે બેટા. x ટેન્સ ટુ a હોય ત્યારે વિધેય f of x કોઈ ચોક્કસ કિંમતને અનુલક્ષતું ન હોય ત્યારે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. fx વિધેય fx ની કિંમત ક્યારે અનિયમિત હોય છે? તો x ટેન્સ ટુ a હોય ત્યારે વિધેય fx માં x બરાબર a મૂકતા fx બરાબર ઉપર નીચે બંને 0 મળે તો વિધેય fx ની કિંમત અનિયમિત હોય છે એમ કહેવાય. x ટેન્સ ટુ 0 હોય ત્યારે ડાબી બાજુથી x 0 ને અનુલક્ષે તેવી x ની કઈ કિંમત લેવામાં આવે છે? આ બધીની કિંમત આપી છે. વિકલનની વ્યાખ્યા શું છે બેટા? બહુ સિમ્પલ છે, આઈએમપી છે. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયા એટલે વિકલન. બહુ સિમ્પલ, વન સેન્ટેન્સ છે. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયા અને વિકલન કહેવાય. y બરાબર a ની n ઘાત નું dy upon dx એટલે વિકલન શોધવાનું છે. બેટા આ રકમમાં x નથી એટલે આનું વિકલન 0 થાય. x ના બે વિધેયના ગુણાકારનો કાર્ય નિયમ સમજો. તેનું સૂત્ર છે u કૌંસમાં dv upon dx વત્તા v du upon dx. ગુણાકારમાં અહીં વત્તા આવે, અહીં u છે તો અહીં v આવશે, અહીં v છે તો અહીં u આવશે, બાકી d છેદમાં dx એ નહીં. સીમાંત ખર્ચની વ્યાખ્યા તો ઉત્પાદનમાં x માં અલ્પ ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ છે. ઉત્પાદન x માં અલ્પ પ્રમાણમાં ફેરફાર થાય તેને કારણે ખર્ચ સીમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. માંગની મૂલ્ય સાપેક્ષનું સૂત્ર છે માઇનસ માંગમાં થતો ટકારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકારી ફેરફારનું સૂત્ર છે માઇનસ p ના છેદમાં x ઇન્ટુ dx અપોન dt. મિત્રો બીજો પ્રશ્ન છે, કોઈ એક વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત કેવું હશે? દ્વિતીય વિકલિત ઋણ હશે. જો મહત્તમ હોય તો ઋણ આવે અને જો ન્યૂનતમ કીધું હોય તો અહીંયા ધન આવે. સમજો વિધેયના સ્થિર બિંદુ કોને કહે છે? તો જે બિંદુઓ fx ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત ધારણ કરે. બહુ સિમ્પલ છે વ્યાખ્યા. જે બિંદુઓ fx વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મેળવે છે તે બિંદુને વિધેયના સ્થિર બિંદુ કહે છે. સીમાંત આમદાની કોને કહેવાય? તો વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદાનીમાં જે ફેરફાર થાય એને સીમાંત આમદાની કહે છે. બરાબર. હમણાં મિત્રો સીમાંત ખર્ચ વાળો પ્રશ્ન હતો, બરાબર ને? અહીં સીમાંત આમદાની છે. અહીંયા સીમાંત ખર્ચ હતો તો અહીં ઉત્પાદનમાં x ફેરફાર થાય, અહીં આમદાની છે એટલે માંગમાં અલ્પ ફેરફાર થાય તો થતા આમદાનીમાં ફેરફારને સીમાંત આમદાની કહેવાય. fx બરાબર 21 f ડેશ એટલે એનું વિકલન. તમારા રકમમાં x નથી એટલે એનું વિકલન 0 થાય. અહીંયા પણ f ડેશ એટલે વિકલન કરવાનું છે, અહીં 50 ની જોડે x નથી એટલે એનું વિકલન 0 થાય. અને બીજા ચેપ્ટરનો એક વેરી મોસ્ટ એમપી પ્રશ્ન છે જોડે લઈ લો છું. દ્વિવિધ વિકલ્પ પ્રયોગ કોને કહે છે? જે યાદચ્છિક પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ શક્ય પરિણામો હોય. જે પ્રયોગના શક્ય બે જ પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા, એને દ્વિવિધ વિકલ્પ પ્રયોગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો બેટા, તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી એને યુઝફુલ થાય. થેન્ક યુ વેરી મચ.